સરકાર તટસ્થ તપાસ કરવી જોઈએ। વડોદરામાં પણ પત્રિકા કોણે છપાવી એના મૂળ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારે જવાનો પ્રયાસ કર્યો હોત તો કમલમની કાર્યાલયેથી કકળાટનો સંદેશ ગુજરાતની જનતા સુધી પહોંચ્યો હોત। હું પોલીસ વિભાગને પણ વિનંતી કરું છું કે આ પત્રિકા કોણે છપાવી, શું કામે છપાવી, જે સત્ય હકીકતો છે, જેનાથી ગુજરાતનો જન વાકેફ છે, આવી પત્રિકા નામઠામ વગર છપાવવાનો કોઈ મતલબ નથી। મને એવું લાગે છે કે મૂળ ભાજપના ભડકેલા પેજ પ્રમુખો પાસે નામઠામ વગરની પત્રિકાઓ વહેંચાવી અને ખોડલધામ યુવા સમિતિના કાર્યકરોને ફસાવવાનું કોઈએ ષડયંત્ર રચ્યું છે। પોતાનું મિશન પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે અને આના મૂળ સુધી જવા માટે હું પોલીસ તંત્રને વિનંતી કરું છું।